કોળી સમાજના આગેવાનો બગદાણા મુદ્દે આજરોજ મુખ્યમંત્રીના નિવાસસ્થાને મળ્યા હતા અને ખૂબ જ મહત્વની બેઠક મળી હતી. આ સમગ્ર મામલે ચર્ચા કરવા માટે આપણી સાથે પુરુષોત્તમ સોલંકીના પુત્ર દિવ્યેશભાઈ સોલંકી અને કોળી સમાજના આગેવાન કહી શકાય એવા દિવ્યેશભાઈ આપણી સાથે છે. દિવ્યેશભાઈ, સીએમ નિવાસસ્થાને આગેવાનો ભાઈ હીરાભાઈ તમામ જે કોળી સમાજના આપણા જે સભ્યો છે તેમની મુલાકાત થઈ હતી. ખાસ કયા મુદ્દા હતા અને કયા મુદ્દે ચર્ચા થઈ? મુદ્દા અનુસંધાને તો સૌ કોઈ જાણે છે કે ભાઈ સમાજની એક એવી લાગણી હતી કે ભાઈ સમાજના યુવાન પર આવો હુમલો થયો છે. સાથે બીજા એક બે મુદ્દાઓ એવા હતા, એટલે એ મુદ્દાઓને લઈને સમાજના બધા ધારાસભ્ય અને સાંસદો સાહેબ પાસે એક રજૂઆત કરવા ગયા હતા કે ભાઈ આની યોગ્ય તપાસ થાય. ખાસ કરીને જે રીતે મારવાની ઘટના છે, જયરાજભાઈનું એવું કહેવું છે કે આ મારા દ્વારા કરવામાં આવી નથી. માયાભાઈ પણ થોડા ટાઈમ પહેલાં મુલાકાત કરીને ગયા છે. કઈ રીતે આ સમગ્ર ઘટનાને આપ જોઈ રહ્યા છો? કારણ કે હાથ પાછો ખેંચવાની પણ વાત છે અને એવું પણ માનવામાં આવી રહ્યું છે કે હવે જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે, આગામી વિધાનસભાની ચૂંટણી આવે છે, એટલે ગજગ્રાજ એક જ્ઞાતિવાદ છે તેનું પણ ચર્ચા વિચારણા થઈ રહી છે. આને લઈને શું કહેવું? જો સૌ પ્રથમ પહેલાં તો આમાં કોઈ હું જ્ઞાતિવાદ ગણતો નથી. કોળી સમાજે ક્યારેય પણ કોઈ સમાજ વિરુદ્ધની વાત કરી નથી. અને બીજું કે આહિર સમાજ એ અમારી સાથે એટલો જ જોડાયેલો છે, એટલે કોઈ જ્ઞાતિની વાત નથી. આ અસામાજિક તત્વની વાત છે મિત્રો. એક યુવાનને મારી અને તમે એનો વિડીયો પોતે જ વાયરલ કરો, એટલે તમે લોકોના વચ્ચે શું સંદેશ દેવા માંગો છો? તો એવો તો ભય ફેલાવવાની જો કોઈ પ્રયત્ન કરે ને ખાસ કરીને કોળી સમાજ ઉપર, તો એ તો આ સોલંકી પરિવારે કોઈ દી ચલાવ્યું નથી ને કોઈ દી ચલાવશું હોય નહીં.